અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક પ્રચંડ વિસ્ફોટે સમગ્ર શહેરને હચમચાવી દીધું. રામોલ ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો અને જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી. આ દુર્ઘટનામાં કમસે કમ 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ આ ઘટના માત્ર એક અકસ્માત નથી. સૌથી મોટો સવાલ એ છે કે લાયસન્સ રદ થઈ ચૂક્યું હોવા છતાં આ ફેક્ટરી કોની રહેમ નજર હેઠળ ધમધમતી હતી. 18 જુલાઈના બપોરે અમદાવાદના વસ્ત્રાલ નજીક આવેલા મહેમૂદપુરા વિસ્તારમાં ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ અંદાજે 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ફટાકડા સતત ફૂટવા લાગ્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો ન હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે અલગ અલગ અહેવાલોમાં મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેથી અંતિમ સત્તાવાર આંકડો તપાસ અને ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. ફેક્ટરી વસ્ત્રાલના આરએએફ કેમ્પની પાછળ આવેલી હતી. બ્લાસ્ટનો અવાજ સંભળાતા જ આરએએફના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ જવાનોએ ફસાયેલા અને ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની 5થી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો અને ફાયર વિભાગે કુલિંગની કામગીરી હાથ ધરી. આ દુર્ઘટનાનો સૌથી ગંભીર ખુલાસો પોલીસની પ્રાથમિક તપાસમાં થયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉથી જ રદ કરવામાં આવ્યું હતું. તેમ છતાં અહીં ફટાકડા બનાવવાની કામગીરી યથાવત હતી. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીનું સંચાલન મેહુલ ડોડિયા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જવાબદાર વ્યક્તિઓ સામે સઅપરાધ, મનુષ્યવધ સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. ફેક્ટરીના સંચાલકો અને તેમના પરિવારના કેટલાક સભ્યોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ઘટના સ્થળે એફએસએલ સહિતની ટીમોને બોલાવવામાં આવી. બ્લાસ્ટનું ચોક્કસ કારણ, ફેક્ટરીમાં સંગ્રહિત વિસ્ફોટક સામગ્રી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર દ્વારા દરેક મૃતકના પરિવારને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવશે. તો બીજી તરફ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. તેમણે પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને તપાસ અને ધરપકડ અંગેની માહિતી મેળવી છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવશે અને ત્યારબાદ સરકાર તરફથી સત્તાવાર વિગતો જાહેર કરાશે. આ દુર્ઘટના બાદ કેટલાક ગંભીર સવાલોના જવાબ મળવા જરૂરી છે. લાયસન્સ રદ થઈ ચૂક્યું હતું તો ફેક્ટરીમાં ઉત્પાદન કેવી રીતે ચાલુ રહ્યું? રહેણાંક વિસ્તાર અને આરએએફ કેમ્પની નજીક આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી કોણે સંગ્રહ કરવા દીધી? સ્થાનિક પોલીસ, વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોને આ ગેરકાયદે પ્રવૃત્તિની જાણ કેમ ન થઈ? શું ફેક્ટરીનું અગાઉ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું? અને જો નિયમોનું ઉલ્લંઘન થતું હતું તો સમયસર કાર્યવાહી કેમ કરવામાં ન આવી? નિર્દોષ શ્રમિકોના જીવ લેનારી આ ઘટના માત્ર એક ફેક્ટરીના સંચાલકની બેદરકારી સુધી મર્યાદિત નથી. તપાસમાં એ પણ સામે આવવું જોઈએ કે લાયસન્સ રદ થયા બાદ ફેક્ટરી ચાલુ રહેવા પાછળ કોની બેદરકારી હતી અને કોનું સંરક્ષણ હતું. મૃતકોના પરિવારને સહાય જરૂર મળશે, પરંતુ 9 જિંદગીઓ પાછી નહીં આવે. જવાબદારો સામે ઝડપી અને દાખલારૂપ કાર્યવાહી જ પીડિત પરિવારોને સાચો ન્યાય અપાવી શકે છે. તમારા મતે લાયસન્સ રદ થયા બાદ પણ ફેક્ટરી ચાલુ રહેવા માટે કોણ જવાબદાર છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો.